પુરુષોત્તમ રૂપાલાએ રાજકોટ બેઠક પરથી ફોર્મ ભરતાની સાથે વડોદરા જિલ્લાના અનેક ગામડાઓમાં ભાજપે પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લાગ્યા છે। રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ માટે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના પડઘા હજી પણ શાંત થયા નથી અને હવે જ્યારે પુરુષોત્તમ રૂપાલાએ રાજકોટ બેઠક પરથી ફોર્મ ભરતાની સાથે અનેક જિલ્લાઓમાં વિરોધ ચાલુ થઈ ગયો છે, જે ક્ષત્રિય આંદોલનના પડઘા વડોદરામાં પડવાના પણ શરૂ થઈ ગયા છે। વડોદરા તાલુકાના ધનોરા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા વિરુદ્ધ બેનર લગાડવામાં આવ્યા છે, તેમજ વડોદરા જિલ્લાના અનેક ગામડાઓમાં ભાજપે પ્રવેશ કરવો નહીં, બોયકોટ રૂપાલાના બેનરો લાગ્યા છે। ત્યારે આગામી સમયમાં આંદોલન ઉગ્ર બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।